નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક જાહેર થાય છે અને જે એકમ કસોટી લેવાય છે એ પ્રશ્ન બેંકમાંથી એ એકમ કસોટી સંપૂર્ણ મોડેલ પેપર. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, તારીખ 12/9/2024 ના દિને આ એકમ કસોટી લેવામાં આવશે. 25 ગુણની રહેશે. વિષય ગુજરાતી અને ધોરણ 10. વિદ્યાર્થી મિત્રો, એસએસસી બોર્ડની પરીક્ષા તમે આપવાના છો તો ખાસ વિદ્યાર્થી મિત્રો એક માર્ક્સ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ગુજરાતી વિષયમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું આપણે એકમ કસોટીમાં પૂછાનારા પ્રકરણો જે છે એ પ્રકરણ 8, પ્રકરણ 9, પ્રકરણ 10 અને પ્રકરણ 11. 8મું પ્રકરણ છે છત્રી. સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. સાહિત્યકાર છે રતિલાલ બોરી સાગર. કામ કરે ઈ જીતે. સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. સાહિત્યકાર છે હરીન્દ્ર દવે. 10મું પ્રકરણ છે ડાંગવણે અને સાહિત્ય જે પ્રકાર જે છે નિબંધ છે અને સાહિત્યકાર છે મહેન્દ્રસિંહ પરમાર. નેક્સ્ટ 11મું ચેપ્ટર શિકારીને. સાહિત્ય જે પ્રકાર જે છે એ ઉર્મી કાવ્ય છે અને સાહિત્યકાર છે કલાપી. વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ જે છે સાહિત્યકાર સાહિત્ય પ્રકાર તમારી નોટબુકમાં લખી લો. પ્રથમ પરીક્ષામાં, વાર્ષિક પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આ પૂછાશે. જોઈએ વ્યાકરણમાં જે એકમ કસોટીમાં પૂછાનારા જે ક્વેશ્ચનો જે છે વ્યાકરણ વિભાગમાં સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ, રૂઢિપ્રયોગ અને કહેવત. લેખનમાં પૂછાશે સંક્ષેપીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ વ્યાકરણ અને આ 4 ચેપ્ટરોના એક વાક્યમાં ઉત્તર આપો, 2 વાક્યમાં ઉત્તર આપો અને લોંગ ક્વેશ્ચનો પણ આપણી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો અહીં આ મોડેલ પેપરમાં બનાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. તો જોઈએ સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ. નીચે આપેલ અવિભાગને અવિભાગ સાથે યોગ્ય રીતે જોડો. અહીં કૃતિ અને કર્તા જે આપવામાં આવ્યા છે. તો ફર્સ્ટ ડાંગવાનો અને તો અહીં જે સાચો આન્સર છે મહેન્દ્રસિંહ પરમાર. છત્રી તો જે કર્તા જે છે એ સાચો આન્સર છે રતિલાલ બોરી સાગર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે અને એકમ કસોટીમાં પણ પૂછવામાં આવશે. તો જોઈએ આગળ પાત્ર અને કૃતિ. કુંવર તો સાચો આન્સર છે કુંવર. તો છત્રી જગદીશભાઈ તો સાચો આન્સર છે જગદીશભાઈ. જે પાત્ર જે છે એ ડાંગવાને અને ચેપ્ટરમાં આ પાત્ર આવ્યું છે. નેક્સ્ટ જોઈએ પાત્ર અને ઉક્તિ. તો ફર્સ્ટ મહેન્દ્રસિંહ પરમાર તો સાચો આન્સર છે મહેન્દ્રસિંહ પરમાર જે છે એમાં આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમનું લાદ્યું હશે. દુકાનદાર તો સાચો આન્સર છે સાહેબ તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા. નેક્સ્ટ જોઈએ કૃતિ અને સાહિત્ય પ્રકાર. તો અહીં ફર્સ્ટ છત્રી તો સાચો આન્સર છે ક હાસ્ય નિબંધ. ડાંગવને અને તો સાચો આન્સર છે નિબંધ. નેક્સ્ટ જોઈએ હવે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, 1 ગુણ રહેશે. ડાંગવનો અને કૃતિના લેખકને કઈ નદી સાથે સૂક્ષ્મ નાતો છે. તો જવાબ છે નર્મદા નદી સાથે સૂક્ષ્મ નાતો છે. નેક્સ્ટ જોઈએ દુકાનદારે પોતાની છત્રી વિશે શું કહ્યું છે. તો દુકાનદારે પોતાની છત્રી વિશે કહ્યું છે કે અમારી છત્રી એમ વર્ષ દિવસમાં તૂટી ન જાય, અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે. ડાંગવનો અને કૃતિમાં લેખકે કયા કવિશ્રીના નામનો ઉલ્લેખ કર્યો છે. તો જવાબ છે ડાંગવનો અને કૃતિમાં લેખકે કવિ રાજેન્દ્ર શુક્લનો નામનો ઉલ્લેખ કર્યો છે. લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જાય છે. તો લેખકના સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે લેખકનો ત્યાગ કરતા એને સહેજે વાર લાગતી નથી. મૃત્યુના માનમાં ફટાકડા ફોડવાની તાત્વિક રીત લેખકને કયા સમાજમાં જોવા મળી. તો મૃત્યુના ફટાકડા ફોડવાની જે તાત્વિક રીત લેખકને ડાંગી આદિવાસી સમાજમાં જોવા મળી. છઠ્ઠો પ્રશ્ન જ્ઞાન વિશે લેખક શું જણાવે છે. તો જવાબ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી. નેક્સ્ટ છત્રી પાઠમાં માનવના કયા સ્વભાવ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. તો છત્રી પાઠમાં માનવના ભૂલકણા સ્વભાવ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ તોરણે શિખર શોભે આજ્ઞા તરાઈમાં પંક્તિ કયા કવિની
તો તોરણે શિખર સોએ આજ્ઞા તરાઈમાં પંક્તિ રાજેન્દ્ર શુક્લ કવિની છે. ધુઆધાર ધોધ કયા સ્થળે આવેલો છે? તો જવાબ જે ધુઆધાર ધોધ જે છે એ જબલપુર સ્થળે આવેલો છે. લેખકને આહવાના આદિવાસી સમાજની કઈ રીત તાત્વિક લાગી? તો લેખકને આહવાના આદિવાસી સમાજની ફટાકડા ફોડીને થતી સ્મશાન યાત્રાની રીત તાત્વિક લાગી. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. 2 ગુણના છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં પણ તમને એક માર્ક્સના, 2 માર્ક્સના અને આ રીતે સવિસ્તર ઉત્તર લખો પણ પૂછાશે. નેક્સ્ટ જોઈએ, છત્રી પર નામું સરનામું લખવાનો ઉપાય કેવી રીતે કારગત નીવડ્યો? તો છત્રી પર નામું સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો. છત્રી લીધાના 20 દિવસ પછી લેખકને રાજકોટથી પત્ર મળ્યો. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી લેખકની છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં હતો. ક્ષમા યાચના કરી હતી એમને છત્રી લેખક પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું. નેક્સ્ટ, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ ભરી શા માટે લાગતી હતી? જવાબ, અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા 200 રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણીના નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચ ઉમેર્યો તો 300-350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. એકમ કસોટીમાં પૂછાનારું સંપૂર્ણ વ્યાકરણ પર વિદ્યાર્થી મિત્રો આ મોડલ પેપરમાં આવરી લેવામાં આવ્યું છે. જોઈએ આગળ, ડાંગવાને અને કૃતિના લેખકની મુસાફરી યાત્રા શા માટે બની રહી? તો અહીં ડાંગવાને અને કૃતિના લેખકની મુસાફરી એમના માટે યાત્રા બની રહી કારણ કે મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી, ડાહી ડમરી બની જતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી બારીક અનુભવ થતો. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું. નેક્સ્ટ જોઈએ, ડાંગવાનો અને કૃતિના લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે શા માટે સરખાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, રાજકોટ છત્રી લેવા જવાની બાબતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? તો જવાબ અહીં છે જ વિદ્યાર્થી મિત્રો કે છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચ થાય તેમ હતો. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારો નહીં પણ મૂર્ખામી ભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે તેમના મતે પૈસાનો પ્રશ્ન ન હતો. બીજાની છત્રી પરત કરવાની સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો દ્રઢ મત હતો. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. ગુણ 3, આહવાની વન સંપદાનું મનોહર રૂપ નું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ જે આહવા, ગીરાધોધ, સાપુતારાની મુલાકાત લીધી હશે, જે પણ વિદ્યાર્થી મિત્રો સાપુતારા આહવાની મુલાકાત લીધી છે એ ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જણાવે કે અમે સાપુતારાની જો મુલાકાત લીધી છે, વઘઈ જે એમની પણ મુલાકાત લીધી છે, ગાર્ડન છે, ગીરાધોધની પણ મુલાકાત લીધી છે. વિદ્યાર્થી મિત્રો, જોવાલાયક સ્થળો છે. તમે વાંસદામાં જઈ તમે આ સાપુતારા, આહવા અને ગીરાધોધ છે, ઉનાઈ છે, એમની મુલાકાત લઈ શકો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, તો આહવાની વન સંપદાનું મનોહર રૂપનું વર્ણન કરો. તો અહીં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આન્સર પણ દર્શાવવામાં આવ્યો છે. ગિરિમાળના ધોધનું વર્ણન કરો. તો અહીં જે ગિરમાળના ધોધ જોતા લેખકને એક જાદુનો અનુભવ થયો. તમે પણ વિદ્યાર્થી મુલાકાત લેશો. સંપૂર્ણ જે એ ત્યાં જોવાની પણ મજા આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો મુલાકાત લઈ લેવું. જોઈએ આગળ, છત્રી ન ખોવાય તે માટે લેખકને કઈ કઈ સલાહો મળી હતી? તેમણે કઈ સલાહને સ્વીકારી? તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ એમનો પણ આન્સર આપવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે લખો. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, નર્મદાના કિનારે ફરતા લેખકનું થયેલું અનુભૂતિનું વર્ણન તમારા શબ્દમાં લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર છે જ. નેક્સ્ટ જોઈએ, વિભાગ બી પદ્ય વિભાગ છે. વિદ્યાર્થી મિત્રો ગદ્ય વિભાગ જોઈ ગયા આપણે. હવે આપણે જોઈશું પદ્ય વિભાગ. નીચે આપેલા અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. કૃતિ અને કર્તા. તો ફર્સ્ટ જોઈએ કૃતિ. માધવને દીઠો છે ક્યાંય? તો સાચો આન્સર છે અહીં બ, હરીન્દ્ર દવે. શિકારીને, તો સાચો આન્સર છે શિકારીને જે કવિ જે છે કલાપી છે. નેક્સ્ટ જોઈએ, પાત્ર અને સાહિત્ય પ્રકાર. શિકારીને, તો સાચો આન્સર જે છે શિકારીને ખંડકાવ્ય છે. માધવને દીઠો છે ક્યાંય? તો સાચો આન્સર છે ક, ઉર્મી ગીત છે. નેક્સ્ટ, કૃતિ અને મૂળ સંગ્રહ. તો માધવને દીઠો છે ક્યાંય જે કાવ્ય જે છે એ અંગતમાંથી લેવામાં આવ્યું છે.
શિકારીને જે કાવ્ય જે છે એક વરસાદની મોસમ માંથી લેવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. કલાપીનું પૂરું નામ જણાવો. તો જવાબ છે કલાપીનું પૂરું નામ શૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ શું છે? તો જવાબ રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ કૃષ્ણ માટેનો વિરહ છે. કવિની દ્રષ્ટિએ સૌંદર્ય પામવા શું કરવું જોઈએ? તો જવાબ છે કવિની દ્રષ્ટિએ સૌંદર્ય પામવા સુંદર બનવું અને સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી જોઈએ. કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે? તો જવાબ છે કવિ મોરપીંછ ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ફિફ્થ, શિકારી કાવ્ય કયા છંદમાં રચાયું છે? તો જવાબ છે શિકારી કાવ્ય અનુષ્ટુપ છંદમાં રચાયું છે. સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે? આમ કવિ કલાપી કહે છે. તો સમગ્ર વિશ્વ સંતનો આશ્રમ છે એમ કવિ કલાપી કહે છે. કવિએ શિકારીને કાવ્યમાં સમગ્ર સૃષ્ટિ તરફ શું રાખવા વાત કરે છે? તો કવિ શિકારીને કાવ્યમાં સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કરે છે. શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે? તો શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે. રાત રાણી શાનાથી નહાય છે? તો જવાબ રાત રાણી ઝાકળથી નહાય છે. 10, વિભાવરી રાત્રિના પગલા કેવા છે? તો જવાબ વિભાવરી રાત્રિના પગલા લાગણીથી ભરેલા છે. નીચે આપેલ પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો પક્ષીને પામવા કવિ કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં વાસ કરશે. કવિ સૌંદર્યને પામવા શી સલાહ આપે છે? તો સૌંદર્યનો સંહાર કરવાથી સૌંદર્યને પામી શકાય નહીં. સૌંદર્યને પામવા માટે એનું જતન, પોષણ, સંવર્ધન કરવું જોઈએ. સુંદરતા પામવા સુંદર બનવું પડે, ક્રૂરતા છોડવી પડે. નેક્સ્ટ જોઈએ, સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? તો કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે. જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? તો અહીં સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, કવિ શેને પ્રભુનો ઉપયોગને ઉપભોગ કહે છે, શા માટે? તો સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પ્રશ્નોના 8-10 વાક્યોમાં સવિસ્તર સમજાવો. માધવને મેળવવા માટેની શૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દમાં લખો. નેક્સ્ટ જોઈએ, વાંસળીના શૂર કૃષ્ણને શોધવા કોને પ્રશ્ન પૂછે છે, શા માટે? શિકારીને કાવ્યમાં વસુદેવ કુટુંબકમની મંગલ ભાવના કઈ રીતે સાકાર થયેલી દેખાય છે, સમજાવો. નેક્સ્ટ જોઈએ, સૌંદર્ય વેડફી દેતા સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, કાવ્ય પંક્તિ સમજાવો. માધવને દીઠો છે ક્યાંય કૃતિમાં પ્રયોજાયેલા પ્રતીકો દ્વારા કવિ કૃષ્ણ વિરહની તીવ્રતા જન્માવી શક્યા છે, આ વિધાન તમારા શબ્દોમાં ચર્ચો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. સંપૂર્ણ જે વ્યાકરણ વિભાગ છે એ પણ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આવશે જ. જોઈએ હવે વિભાગ સી, વ્યાકરણ. માંગ્યા મુજબ ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો આ જે વ્યાકરણ જે છે એ પ્રમાણે રીતે તમારી એકમ કસોટીમાં પણ પૂછવામાં આવશે. નીચેની સંજ્ઞાના પ્રકાર ઓળખાવો. સરઘસ તો આન્સર છે સમૂહવાચક સંજ્ઞા. નર્મદા જવાબ છે વ્યક્તિવાચક સંજ્ઞા. આરસ ભાવવાચક સંજ્ઞા. કાગળ જાતિવાચક સંજ્ઞા. આશ્રમ સમૂહવાચક સંજ્ઞા. માણસ જાતિવાચક સંજ્ઞા. ઉપદેશ ભાવવાચક સંજ્ઞા. વાંસળી જાતિવાચક સંજ્ઞા. સુંદરતા ભાવવાચક સંજ્ઞા. યુવાન જાતિવાચક જે સંજ્ઞા છે. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો નીચેના જે વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. વન સંપદાનું આટલું આદિ મનોહર રૂપ, તો અહીં આટલું શબ્દ છે પરિમાણવાચક છે. સાચવશું સુવાળા રંગ, તો સુવાળા ગુણવાચક. તમારી છત્રી ટકાઉ હશે જ, તો તમારી સાર્વનામિક વિશેષણ. ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમનું લાગ્યું હશે, તો ભોળી ગુણવાચક વિશેષણ. ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું, મોટું ગુણવાચક. યમુના ના વહેણ તમે મૂંગા છો કેમ, યમુનાના સંબંધવાચક. વિચાર તો આખો બાયોડેટા લખવાનો હતો, આખો પ્રમાણવાચક વિશેષણ. નાની નાજુક છત્રી
બતાવવા કહ્યું તો નની પ્રમાણવાચક વિશેષણ, ના જો ગુણવાચક. નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. એ સલાહો હું 5 મિનિટમાં ભૂલી ગયો. તો 5 સમયવાચક ક્રિયા વિશેષણ. મારી તે મોરલીના આભમાં ઊંઘે છે, શ્યામના તે નામનો મયંક. તો આભમાં સ્થળવાચક ક્રિયા વિશેષણ. શાકના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. તો રાતોરાત રીતિવાચક ક્રિયા વિશેષણ. એમની લોક સંસ્કૃતિ આજે એટલી જીવંત છે, આજે સમયવાચક ક્રિએશન. પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હશે, ચોક્કસ નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. મારી તે મોરલીના આભમાં ઊંઘે છે, એક શ્યામના તે નામનો મયંક. આભ છે સ્થાનવાચક. છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો. તો ખરેખર શબ્દ અભિગમવાચક. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, પહેલા સમયવાચક. પક્ષીને પામવાનો તો છાનો તું શુણ ગીતને છાનો રીતિવાચક. અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો, બસમાં સ્થાનવાચક. નેક્સ્ટ જોઈએ, બંને શબ્દોને જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. તો ખચિત અને ખેંચીન. તો ખચિત એટલે ભરેલું અને ખેંચીન એટલે ખેંચવું. નેક્સ્ટ જોઈએ શૂર એટલે અવાજ અને શૂર એટલે પરાક્રમી. કૂચી એટલે ગલી અને કૂચી એટલે ચાવી. નેક્સ્ટ સંગ અને સંઘ. તો સંઘ એટલે સાથે, સંઘ એટલે યાત્રા સમયે નીકળેલો સમૂહ. સાંજ અને સાંજ. તો સાંજ શબ્દ એટલે શણગાર અને સાંજ એટલે સંધ્યા. ખચિત અને ખચિત. તો ખચિત એટલે જડેલું, ખચિત એટલે ચોક્કસ, જરૂર. પૂર અને પૂર. તો પૂર એટલે નગર અને પૂર એટલે રેલ. સર્કસ અને સરઘસ. તો સર્કસ એટલે જનાવર, કસરત વગેરેનો ખેલ. સરઘસ એટલે પ્રસંગે નીકળેલું લોકટોળું. ઉપયોગ અને ઉપભોગ. ઉપયોગ એટલે જરૂરિયાત, ઉપભોગ એટલે ભોગવટો. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આંખને ગમી જાય તેવું. તો જવાબ છે નયનરમ્ય. પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા, શ્રીતિ. શબ્દને સ્મશાનમાં લઈ જનાર વ્યક્તિઓ. જવાબ છે ગાંધિયા. ચોમાસાના 4 મહિનાનો સમયગાળો. જવાબ છે ચાતુર્માસ. નેક્સ્ટ 3 કલાકનો સમયગાળો. પ્રહર. ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી. જવાબ શ્યામા. 7 લોકમાંનો છેલ્લો પૃથ્વીનો નીચેનો લોક પાતાળ. ઢાંકવા તેમજ ઓઢવા માટે વપરાતું વસ્ત્ર. તો જવાબ છે ઓછાળ. 3 કલાકનો સમયગાળો. જવાબ છે પ્રહર. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા. જવાબ છે ક્ષિતિજ. નીચે આપેલ કહેવતનો અર્થ લખો. પાણી પહેલા પાળ બાંધવી. જવાબ છે દીર્ઘ દ્રષ્ટિ વાપરવી. મોરના ઈંડાને ચિતરવા ન પડે. જવાબ છે માતા પિતાના સંસ્કારો ગુણો બાળકમાં આપોઆપ આવે છે, તેને કેળવવા પડતા નથી. અધૂરો ઘડો છલકાઈ ગણો. તો ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે. પાકા ઘડે કાંઠા ન ચડે. તો જવાબ છે મોટી ઉંમરે નવું શીખી ન શકાય. સૂટને ગાંગડે ગાંઠી ન થવાય. તો 2 આંકડા આવડે વિદ્વાન ન થવાય. કુવામાં હોય તો હવાડામાં આવે. તો મા બાપ સંસ્કાર હોય તો બાળકોમાં ઉતરે. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. તો જાતે કર્યા વગર સિદ્ધિ ન મળે. 2 હાથ વિના તાળી ન પડે. તો 2 પક્ષની ઈચ્છા વગર કાંઈ ન થઈ શકે. મોસાળે જમણને માં પીરસનારી. તો જવાબ છે બધા જ પ્રકારની અનુકૂળતા હોવી. કીડીને કણ ને હાથીને મણ. એટલે કે જેને જેટલું જોઈએ તેટલું જ મળી રહે. ત્રેજીનો ટકોરો, ગધેડાને ડફણા. સમજદાર વ્યક્તિને ફક્ત ઈશારાની જરૂર, મારવાની જરૂર તો મૂર્ખને પડે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખો. તો અહીં કદર કરવી. તો કદર કરવીનો રૂઢિ અર્થ છે લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો, મહત્વ સમજવું. ફો મારવા. તો જવાબ છે વ્યર્થ પ્રયત્ન કરવા. છરીથામ થઈ જવું. જવાબ છે શાંત થઈ જવું. કારગત નીવડવું. તો જવાબ છે સફળ થવું. લાલ કાર્પેટ બિછાવી. તો જવાબ છે સ્વાગત કરવું. આંટી મારવી. તો જવાબ છે ચડિયાતા થવું. જાદુઈ લાકડી ફરવી. જવાબ છે ચમત્કાર કરવો. ઓથ લેવી, સહારો લેવો. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ શબ્દની સંધિ જોડો. વી અર્થ. તો જવાબ છે વ્યર્થ. ઉદ વત્તા આસ, ઉદાસ. સૃજ વત્તા તી, સૃષ્ટિ. ચિંતા વત્તા આતુર, ચિંતાતુર. પ્રેમ વત્તા આનંદ, પ્રેમાનંદ. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા શબ્દોને સંધિ છોડો. તો પીતાંબર. તો પિત્ત વત્તા અંબર. ગજેન્દ્ર. તો ગજ વત્તા ઇન્દ્ર. રામાયણ. તો રામ વત્તા આયન. સંસ્કૃતિ. સમ વત્તા કૃતિ. સૂર્યાસ્ત. તો સૂર્ય વત્તા અસ્ત. નેક્સ્ટ જોઈએ વિભાગ ડી, સંક્ષેપીકરણ. વિદ્યાર્થી મિત્રો, લેખન વિભાગમાં તમને સંક્ષેપીકરણ પૂછાશે જ. સૂચના છે નીચે આપેલા ગદ્યખંડને આશરે 3જા ભાગમાં પસંદ કરી તેને યોગ્ય શીર્ષક આપો. તો
તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે ગદ્યખંડ આપવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે આજનું શિક્ષણ માત્ર સ્મૃતિનો ઉછેર કરે છે. આપણે જીવતા માણસોને સ્મૃતિના યંત્રો બનાવે છે. હકીકતનો અને અભિપ્રાયનો ધારણ કરનાર સામાન્ય પ્રાણીઓની આપણે નિપજ કરવી છે. તો અહીં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો તમે રીડ કરી શકો છો. અહીં શીર્ષક છે સાચું શિક્ષણ. તો અહીં જે જવાબ પણ લખવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે આન્સર પણ દર્શાવવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, તો બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે. નેક્સ્ટ જોઈએ, તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો શૈક્ષણિક જે પ્રદર્શન છે અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ હવે, તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક પણ કરી દો અને વિદ્યાર્થી મિત્રો આવનારી જે 12/9/2024 જે પ્રશ્ન બેંક છે ગુજરાત બોર્ડ દ્વારા, એક ગુજરાત બોર્ડની પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટી, પ્રથમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાના મોડેલ પેપરો પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. અને ધોરણ 5 માં લેવાનારી સ્કોલરશિપ પરીક્ષાઓ, ધોરણ 8 માં લેનારી જે સ્કોલરશિપ પરીક્ષાઓ, ધોરણ 9 માં પણ જે સ્કોલરશિપ પરીક્ષાઓ લેવામાં આવે છે એમની તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રોને પણ વિદ્યાર્થી મિત્રો જે વિડીયોની લિંક જે છે એ શેર કરી દો. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. વંદે માતરમ. અસ્તુ.